જય ગૌ માતા, જય ધરતી માતા। ખેડૂત ભાઈઓ, આજે આપણે વરસાદ એક ક્લાસ ચાલુ છે, પૂર્વી નમા, એટલે આપણા માનવા પ્રમાણે આપણે કોઈ પાણી માગતો એને પીવરાવવાનું આવું બધું હોય તો ગાયોનું પાલન પોષણ થયું બધું અને કમ્પ્લીટ કરે, ગૌશાળામાં પુરાઈ ગયું। હવે આપણે ડાબ માટે યાદ આવ્યું કે આપણે વિડીયો બનાવીએ, યાદી એક આવી જાય તો કદાચ કોઈ બાકી હોય ને ડાબનું ન યાદ આવ્યું હોય તો કરી લે। ખરેખર આ ડાબ છે એ આપણે સૌદી નદી એટલે કે આમાં નાગલે દે ના, 1 રૂપિયો પાવલું જે પણ કંઈ યથાશક્તિ પ્રમાણે ડાબ જ્યાં થતો હોય ના આપણે મેળવવાનો છે, એને હૃદયપૂર્વક દર્શન કરે, પગે લાગે ને કહેવાનું છે કે એમ કાલે લેવા આવીશું। તો જો આપણે કોઈને મારે ત્યાં અમારા ગામમાં 1-2 જગ્યાએ થાય પણ ના પટણામાં પાણી ભરાઈ ગયું હોય તો આપણે આ 3 વર્ષથી એક પાણી જ છે આપણો કોટડા કુતિયાણાની બાજુમાં, ન્યાયની બાજુમાં ભાઈ છે, એના હેઠે બહુ જ છે, એટલે એ ભાઈને જ મેં ભાણેજને કહી દીધું કે એને 100 રૂપિયા આપી દેવાના। એ ભાઈને કહેવાનું મને 1 પૂળો દર વર્ષે 1 રૂપિયો આગલે દીના મેળવે, અથવા તો 2-3 દી પહેલાં ગમે તે જતા આવી જાય, હું કહીને કે આગલે જ દી જવાનું, નૂતી રહીએ તો વધારે સારું। આ રીતે લઈ લેવાનું ભાઈ, આખું વરસાને આપણા ઘરમાં, રસોડામાં, કંઈ મંદિરમાં, પૂજાને સ્થાને ડાબની એક હરી ખાલી એક આ પાંદડું છે ને જ્યાં આપો વેસ્ટ નથી જવા દેવાનું, આ એક બધા રાખી દેવાનું। કોઈ જો સૂર્યગ્રહણ હોય, કંઈ જે કંઈ પ્રોબ્લેમ હોય તો બધા આનાથી સોલ્યુશન થઈ જાય। ગામમાં જે આપણે ઘણી વસ્તુ હોય કે આપણે કોઈ માણસ મૃત્યુ પામે તો એનું બધું ફોડે નાખે ને કાઢે ને એવું કરવાની જરૂર નથી। આ સીતા માતા જેદું આ અશોક વાટિકામાં બેઠા હતા ને રાક્ષસોના રાજમાં જો એ રહ્યા હોય તો એક ખાલી માત્ર હરીથી આવી એક હરીના હાથમાં હતી, એ હરી આમ પાયે રાખીને બેઠા હતા, કોઈ પણ રાવણના માણસો કે રાવણ કોઈને પાસે નહોતા જઈ શકતા। એ આ એક આ ડાબ છે, આ ડાબમાં એટલી તાકાત છે તો આપણે આનો યુઝ ખેતરમાં પણ કરવાનો છે। કેવી રીતે? તો આ પાણીનો ગમે એવો મોટો પૂરો ગમે એનો આંકડોમાં પોસ્ટ પેલો આવે આપણે આંકડામાં ફોસ્ફરસ પોટાશ તો આંકડો પર આખે હગાય ને એની જગ્યાએ આને ભેરું રાખી દેવાનું, આને કેટલી પૂરી લેવાની, એટલા બાંધીને રાખી દો એટલે આખું વરસ મારે તો હાલે। હવે જે પરવાનો પીડ્યો હતો એ હજી એટલો પરવાનો ગા વરસનો વધ્યો, હવે તો વરસાદ છે એટલે લેવા નથી પૂગાઈ ગયો, કાલ બહાર જવાનું થયું હતું એટલે કાલ જુનાગઢથી મોડો આવ્યો એટલે નથી કંઈ વેડ આવ્યો, ન કરતાં દરવરી મગાવીએ। છતાં પણ ક્યાંય એવું હોય તો આપણે આજ કહી દેવાનું તો લે રાખે, અમારને દે ઉત્તમ છે આ પૂર્વીજને આજને અમાર, તો એ ગમે ત્યારે આવતા જતા લઈ લેવાનું, પાણીના ધરેડામાં રાખી દેવાનું। જો તમારે એ અનુકૂળ ન હોય તો કૂવો હોય તો કૂવામાં નાખી દેવાનો, ડાયરેક્ટ ડ્રીપમાં ચડાવતા હોય ને એવું કંઈ હોય તો, બાકી જેને છૂટ પાણી જતું હોય ને ત્યાં ધરેડા રાખવાથી બહુ ઉત્તમ કામ આપે। જય ગૌ માતા, જય ધરતી માતા। આનો યુઝ કરીએ અને આપણે ખેતીને જેમ તેમ કરી બસાવીએ ને જૂના જે કંઈ બાપ દાદા કરતા હતા એ કરીએ એવા ભાવ સાથે। જય ગૌ માતા। હાલો તો રજા લઈએ, ત્યાં થોડુંક બધાને કહી દીધું એટલે શેર થઈ જાય તો ઓહાણ આવી જાય બધાને, યાદી આપવાથી પણ ઘણો ફાયદો થાય કે ઘણા એ વસ્તુ એવી કે ભૂલી જતા હોય, એને યાદી માટે આપણે બનાવીએ। જય ગૌ માતા।